હેલો, આજે આપણે આ સાડી પિન બનાવતા શીખીશું અને આ પેચનો યુઝ તમે ડ્રેસમાં અથવા તો બ્લાઉઝમાં પણ કરી શકો છો. ચલો સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 21 મોતી લીધા છે, એક વ્હાઈટ 3 બ્લુ, આમ 21 મોતી લીધા છે. હવે આપણે 2 બ્લુ અને 2 વ્હાઈટ મોતી લઈશું. એને વ્હાઈટ મોતીમાંથી સોય કાઢીશું. હવે 3 વ્હાઈટ મોતી લઈશું અને એને વ્હાઈટ મોતીમાંથી સોય કાઢીશું. ફરી 3 વ્હાઈટ મોતી લઈને વ્હાઈટ મોતીમાંથી સોય કાઢી લઈશું. આ રીતે જ આપણે 3 વ્હાઈટ મોતી લઈને વ્હાઈટ મોતીમાંથી સોય કાઢીને આખી લાઈન પૂરી કરીશું. આપણી આ આખી લાઈન પૂરી થઈ ગઈ છે. હવે એને ટર્ન કરી લઈશું. હવે 2 બ્લુ અને 2 વ્હાઈટ મોતી લઈશું અને એને વચ્ચેના વ્હાઈટ મોતીમાંથી સોય કાઢીશું. આપણે જે 3 મોતી લીધા હતા એમાંથી જે વચ્ચેનો વ્હાઈટ મોતી હોય એમાંથી સોય કાઢવાની છે. ત્રણ વ્હાઈટ મોતી, ફરી 3 વ્હાઈટ મોતી લઈશું અને વચ્ચેનો જે વ્હાઈટ મોતી હોય એમાંથી સોય કાઢી લઈશું. ત્રણ વ્હાઈટ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, આપણે આ આખા પેજમાં આપણે જે 3 મોતી લઈએ છીએ એમાંથી જે મિડલનો હોય છે વચ્ચેનો મોતી એમાંથી જ સોય કાઢવાની છે. અને લાસ્ટમાં જે 3 મોતી હોય એ લાસ્ટના વ્હાઈટ મોતીમાંથી સોય કાઢવાની છે. હવે ફરી ટર્ન કરી લઈશું અને 2 બ્લુ મોતી અને 2 વ્હાઈટ મોતી લઈશું. ત્રણ વ્હાઈટ મોતી,
ફરી 3 વ્હાઈટ મોતી, ત્રણ ગ્રીન મોતી. આમાં હું ગ્રીન કલરનું ફ્લાવર બનાવવાની છું, એટલે ગ્રીન કલર લીધો છે. તમે બીજો કોઈ પણ કલર લઈ શકો છો. ત્રણ વ્હાઈટ મોતી, બે બ્લુ અને બે વ્હાઈટ મોતી, ત્રણ વ્હાઈટ મોતી લઈશું. હવે ત્રણ ગ્રીન મોતી લઈશું. ફરી પાછા ત્રણ ગ્રીન મોતી લઈશું. ત્રણ વ્હાઈટ મોતી, ફરી ત્રણ વ્હાઈટ મોતી, બે બ્લુ અને બે વ્હાઈટ મોતી લઈશું. ત્રણ વ્હાઈટ મોતી લઈશું. બે વ્હાઈટ અને એક ગ્રીન મોતી લઈશું. ત્રણ ગ્રીન મોતી લઈશું. એક ગ્રીન અને બે વ્હાઈટ મોતી લઈશું. ત્રણ વ્હાઈટ મોતી, બે બ્લુ અને બે વ્હાઈટ મોતી લઈશું. ત્રણ ગ્રીન મોતી, બે વ્હાઈટ અને એક ગ્રીન મોતી લઈશું.
એક ગ્રીન અને 2 વ્હાઈટ મોતી લઈશું. ત્રણ ગ્રીન મોતી, ત્રણ વ્હાઈટ મોતી લઈશું. ટર્ન કરી લઈશું. હવે ફરી 2 બ્લુ અને 2 વ્હાઈટ મોતી લઈશું. ત્રણ ગ્રીન મોતી, ફરી પાછા 3 ગ્રીન મોતી લઈશું. ત્રણ રેડ મોતી લઈશું. ત્રણ ગ્રીન મોતી લઈશું. અહીંયા 2 બ્લુ, 1 વ્હાઈટ અને ગ્રીન મોતી લીધો છે. ત્રણ ગ્રીન મોતી, હવે એક રેડ મોતી, એક વ્હાઈટ મોતી અને એક ગ્રીન મોતી લઈશું. એક ગ્રીન મોતી, એક વ્હાઈટ મોતી અને એક રેડ મોતી લઈશું. હવે 3 ગ્રીન મોતી લઈશું. હવે 2 વ્હાઈટ અને એક ગ્રીન મોતી લઈશું. બે બ્લુ અને 2 વ્હાઈટ મોતી લઈશું. બે વ્હાઈટ અને એક ગ્રીન મોતી લઈશું.
એક ગ્રીન અને 2 વ્હાઈટ મોતી લઈશું. ત્રણ ગ્રીન મોતી લઈશું. હવે 2 વ્હાઈટ અને ગ્રીન મોતી લઈશું. એક વ્હાઈટ અને 2 ગ્રીન મોતી લઈશું. હવે એક ગ્રીન અને 2 વ્હાઈટ મોતી લઈશું. બે બ્લુ અને 2 વ્હાઈટ મોતી લઈશું. ત્રણ વ્હાઈટ મોતી. ત્રણ ગ્રીન મોતી લઈશું. ફરી પાછા 3 ગ્રીન મોતી લઈશું. ત્રણ વ્હાઈટ મોતી લઈશું. ત્રણ વ્હાઈટ મોતી. બે બ્લુ અને 2 વ્હાઈટ મોતી. ત્રણ વ્હાઈટ મોતી. બે વ્હાઈટ અને એક ગ્રીન મોતી. ત્રણ ગ્રીન મોતી. એક ગ્રીન 2 વ્હાઈટ મોતી. ત્રણ વ્હાઈટ મોતી. બે બ્લુ અને 2 વ્હાઈટ મોતી. ત્રણ વ્હાઈટ મોતી. બે વ્હાઈટ અને એક ગ્રીન મોતી લઈશું. એક ગ્રીન અને 2 વ્હાઈટ મોતી લઈશું.
3 વ્હાઈટ મોતી, ત્રણ વ્હાઈટ મોતી લઈશું. બે બ્લુ અને બે વ્હાઈટ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, ત્રણ વ્હાઈટ મોતી લઈશું. ફરી ત્રણ વ્હાઈટ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, બે બ્લુ અને બે વ્હાઈટ મોતી લઈશું. ત્રણ વ્હાઈટ મોતી, હવે ત્રણ વ્હાઈટ મોતી લઈને આખી લાઈન પૂરી કરીશું. હવે 4 બ્લુ મોતી લઈશું. ત્રણ બ્લુ મોતી લઈશું. ફરી ત્રણ બ્લુ મોતી, ત્રણ બ્લુ મોતી લઈશું. ત્રણ બ્લુ મોતી, ત્રણ બ્લુ મોતી, હવે એક ગાંઠ વાળી લઈશું.
રેડી છે આપણું આ પેજ. હવે આપણે એની નીચેની સેર બનાવીશું. હવે આમાં 5 યલો મોતી, 1 રેડ કલરનું બીડ અને 3 રેડ મોતી લઈશું. હવે 3 રેડ મોતીને છોડીને સોય ફરી પાછી કાઢવાની છે. હવે બાજુના બ્લુ મોતીમાંથી સોય નીચેની સાઈડ કાઢીશું. હવે 7 યલો મોતી લેવાના છે. ફરી પાછા બાજુના બ્લુ મોતીમાંથી સોય નીચેની સાઈડ કાઢીશું. હવે 9 યલો મોતી લેવાના છે. હવે 11 યલો મોતી લઈશું. હવે 13 યલો મોતી લઈશું.
હવે 15 યલો મોતી લઈશું. હવે ફરી પાછા 13 યલો મોતી લઈશું. હવે 11 યલો મોતી લઈશું. હવે 9 યલો મોતી લઈશું. હવે 7 યલો મોતી લઈશું. હવે 5 યલો મોતી લઈશું. હવે એક વ્હાઈટ મોતી લઈશું. હવે એક બ્લુ મોતી છોડીને બ્લુમાંથી બીજા બ્લુ મોતીમાંથી કાઢવાની છે સોય. ફરી વ્હાઈટ મોતી લઈને એક મોતી છોડીને બીજા 2 બ્લુ મોતીમાંથી સોય કાઢવાની છે. આ
જ રીતે આપણે ત્રણેય સાઈડ વ્હાઈટ મોતી લગાવી દઈશું. રેડી છે આપણું આ પેજ, અને તમે બ્લાઉઝની સ્લીવમાં પણ લગાવી શકો છો અને ડ્રેસમાં પણ લગાવી શકો છો. અને આની પાછળ પિન લગાવીને સાડી પિન રીતે પણ યુઝ કરી શકો છો. થેન્ક યુ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ જ રીતની અલગ અલગ પેટર્ન જોવા માટે પ્લીઝ વિડીયોને લાઇક કરો અને કમેન્ટ કરો.